53 વર્ષ પછી માણસ ચંદ્ર પર પગ મૂકવા જઈ રહ્યો છે. નાસાનું એક મિશન છે આર્ટિમિસ મિશન, જેમાં 4 અવકાશ યાત્રીઓ આવતીકાલે ચંદ્ર પર જવા નીકળવાના છે. 10 દિવસ ત્યાં રોકાવાના છે. બહુ મોટું મિશન છે. ક્રિસ્ટીના કોચ, વિક્ટર ગ્લોવર, જેરેમી હેન્સન અને રીડ વાઇઝમેન, આ 4 એસ્ટ્રોનોટ જવાના નામ યાદ રાખી લેજો. બીજી ખાસિયત વસ્તુ એ છે કે પ્રથમ વખત ચંદ્ર પર જેટલા પણ અવકાશ યાત્રીઓ ગયા છે એમાં વુમન અને બ્લેક માણસ ક્યારેય નથી ગયા. તો ક્રિસ્ટીના કોચ પ્રથમ વુમન હશે જે ચંદ્ર પર જશે. વિક્ટર ગ્લોવર પ્રથમ બ્લેક હશે જે ચંદ્ર પર જશે. બીજું કે આ મિશનનું નામ આર્ટિમિસ કેમ રાખ્યું છે? 1969 થી 1972 સુધી નાસાના જે મિશનો ચાલ્યા એને એપોલો મિશન તરીકે ઓળખવામાં આવે છે. આ એપોલો ગ્રીક દેવતા છે, એ સૂરજના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એમના જે ટ્વિન સિસ્ટર છે, એમના બહેન છે, એમને આર્ટિમિસ તરીકે ઓળખવામાં આવે છે. આર્ટિમિસ એક ગ્રીક દેવી છે જે પોતે ચંદ્રની દેવી છે, સાથે સાથે એ શિકારની પણ દેવી છે. બીજું આ જે આર્ટિમિસ મિશન છે એના ટોટલ 4 ભાગ છે. પહેલા ભાગમાં બેઝિક ટેસ્ટિંગ છે, અને જે આવતીકાલે નીકળવાના છે ચંદ્રની ફરતે ફરવાના છે, જે લેન્ડ નહીં કરે, એ છે આર્ટિમિસ 2. આર્ટિમિસ 2માં શું છે? 10 દિવસ રોકાવાના છે, ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરવાના છે. ચંદ્ર પર પગ ક્યારે મૂકશે? આર્ટિમિસ 3 નામનું હજી મિશન લોન્ચ કરવાના છે નાસાવાળા, જેમાં એપોલો 17 જે છે એ છેલ્લે 1972માં એ લોકો લેન્ડ થયા હતા જમીન પર, તો 53 વર્ષ થઈ ગયા છે. હવે જે આર્ટિમિસ 3 આવશે ત્યારે ચંદ્ર પર પગ પણ મૂકવાના છે. બીજી ખાસ વસ્તુ યાદ રાખવાનું છે, આર્ટિમિસ જે 4 જે છે, જેમ આપણે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે એવી રીતે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પણ એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવશે, જેને લુનર ગેટવે તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની સંપૂર્ણ સંભાવના છે. તો ચોથું મિશન એ હશે. અત્યારે બીજું મિશન છે જેમાં ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરવાના છે. હવે આપણે પરીક્ષામાં જે પૂછાઈ શકે એવી કઈ વસ્તુ છે? હવે અહીંથી ચંદ્ર પર મોકલવાના છે તો સ્પેસ સ્ટેશનમાંથી મોકલશે, તો એમનું જે લોન્ચ વ્હીકલ હશે જેને સ્પેસ લોન્ચ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, નાસાનું છે. ખાસ વસ્તુ યાદ રાખવાની છે ને, કોને બનાવ્યું છે? બોઈંગ વાળાએ બનાવ્યું છે. આપણું અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે એ જ કંપનીએ બનાવ્યું છે એનું સ્પેસ સિસ્ટમ. બીજી પણ જોડે કંપની છે નોર્થરોપ ગ્રુમેન. આ એ કંપની છે. B2 બોમ્બર તમને અમેરિકાના ખબર છે, ઈરાન ઉપર હુમલાઓ કર્યા છે, ખાસ કરીને એના બંકર જે ઉડાડી દીધા છે, એ B2 બોમ્બર એને બનાવ્યા છે. તો આખે આખું આ જે છે એ સ્પેસ સિસ્ટમ છે. પરંતુ ચંદ્ર પર આખે આખું આ રોકેટ સિસ્ટમ નહીં જાય. જશે તો આટલી કેપ્સ્યુલ જ જશે. આ સ્પેસ ક્રાફ્ટ જ જવાનું છે. અહીં દેખાય છે ને, એ સ્પેસ ક્રાફ્ટ જ જવાનું છે. એને ઓરિયન સ્પેસ ક્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એને કોને બનાવ્યું છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. તો લોકહેડ માર્ટિન જે છે એના દ્વારા બનાવ્યું છે. તમને લોકોને અમેરિકાના F-16, F-35 આ ફાઇટર જે જેટ પ્લેન છે તમને લોકોને ખબર હશે, તો એ લોકહેડ માર્ટિને બનાવ્યું છે. એ પણ બહુ વિશ્વસનીય છે. ખાલી બોઈંગ વાળાનો લોચા હોય છે, એ પણ તમને લોકોને ખબર હશે.